વાડી આવીને એટલે આયરીસલ લઈને બેસી જાય રોજ કા હું તૈયાર થતા હું કરતા કોને ખબર અહીંયા વાડી આવે ને એટલે સીધા છે ને એ ગાડીમાંથી ઉતરીને સીધા એકણ આવીને પેલા આયરીસલ બે આવી નિહાણી છે ધાબા ઉપર સડવાનું છે તો હાલો હું સડી જાઉં તેમ બધા કન્ટિન્યુ બન્યા જો બરાબર. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ બધાને જય માતાજી ને જય રામપીર. તો ભાઈ સરસ મજાનું ભાઈ સૂર્યોદય થઈ ગયું છે ને અત્યારે ટાઈમની વાત કરું તો ભાઈ 7:30 જેવું થઈ ગયું છે, મીન્સ કે 7:45 જેવું થઈ ગયું છે ને અત્યારે પહોંચી ગયા છે વાડીએ. લોકેશન જોતા તો યાર તમને ખ્યાલ આવી ગયો છે ને ભાઈ ડેઈલીના રૂટિન પ્રમાણે ભાઈ પહોંચી ગયા છે નીણ વાટવા માટે. તો વ્યૂની વાત કરું તો ભાઈ અત્યારનો વ્યૂ કંઈક આ રીતનો છે ભાઈ, સરસ મજાનો વાડીનો જોઈ શકો ભાઈ, કંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. અને આ થોડુંક થઈ ગયું છે મોડું બરાબર છે, તો કાંઈ વાંધો નહીં. હવે જો ચહેરા પાસે હું આવી ગયો છું ને હવે નીણ વાઢવાની છે. તો હવે હે ને હું નીણ વાઢવા મળું. જો આવડી મોટી થઈ ગઈ છે, સલાખો લઈને સલાખો ને દાંતડું લઈને આવી ગયો છું. 2 ઢોરને થઈ જાય ને એટલી નીણ પડી છે, હવે 2ને થાય ને એટલે વાઢી નાખું, પછી પાછું કારખાને જવાનું છે. તો કાંઈ વાંધો નહીં. હવે જો 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 અને ઘઉં પણ વાઢી એવા થઈ જશે તો ઉતાવળી પછી લગભગ એને વાઢવાના છે. આવું કંઈક શેડ્યુલ ગોઠવેલો છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે છે ને ફટાફટ નીણ વાઢી નાખો ને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ વાડીએ. લોકેશન જોતા તો યાર તમને ખ્યાલ આવી ગયો છે. અંતે અત્યારે વાગી જશે 1 જેવો ટાઈમ થઈ ગયો છે અને પહોંચી ગયા છે વાડીએ. અને વાડીએ આવીને જો ભાઈ નીણ વાઢવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. એટલી વાઢી છે. બપોરા પાણી કરીને ભાઈ વાડીએ આવી ગયા છે. બપોરા કરતા ત્યારે કાંઈ વિડીયો બનાવવાનું સાંભળ્યું નહીં, પછી વાડીએ આવીને સાંભળ્યું બ્લોગ ચાલુ કર્યો હતો. જોકે આજ તો મેં હજી ચાલુ કર્યો છે, આને તો કાંઈ હજી ચાલુ નથી કર્યો. બાકી આગળનું કાંઈક વિચારશું બરાબર છે. હવે આ નીણ વાઢીને ઢોરને નાખી દઈએ પછી લગભગ ચાલુ કરે તો કરે એવું છે. બાકી આપણે કંઈ કહેવા નથી બરાબર. તમને બધાને જ્યારે ખબર જ હોય કોઈને વ્લોગ ચાલુ કર્યો નથી કર્યો બરાબર છે. તો કાંઈ વાંધો નહીં. જો આટલી નીણ થઈ ગઈ છે તો આને હે ને હું નાખી આવું બરાબર. અને હજી આને કટિંગ કરવાનું છે. 1 2 ને 3 ભાગ કટિંગ કરવાના છે. આ આખી નાખીને તો ગંદા બગાડે છે ઢોર, એટલે કટિંગ કરી નાખીને તો ખાઈ જઈશ. આવું કંઈક છે બરાબર. તો કાંઈ વાંધો નહીં. અંદર કૂતરું સાટી ગયું આવું થાય ભાઈ વાડી આવું હોય તો હાલ. હવે હું હે ને ફટાફટ નીંદ નાખ્યો તેમ બધા કન્ટિન્યુ બન્યા રહ્યો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે અત્યારે બપોરા કરીને આવતા રહીશું વાડી. વાડી આવીને ઢોરને નીને એવું નાખવાનું હોય ને ભાઈ કરી વાળ્યું છે, નીને એવું નાખી દીધું છે ને એને કરી દીધું ખાવાનું ચાલુ. અને આજે એવું લાગે છે અમારી વાડીએ સુખનો સૂરજ ઉગી ગયો. કા સુખનો સૂરજ ઉગ્યો જો કેટલાય દિવસ પછી ભાઈ આને કાલે બતાવ્યું છે ગુલાબ આવ્યું છે. અને હવે લગભગ રોજ આવશે, કેમ કે જો દોઢ વાવા મીણ્યા છે આપણે ગુલાબડીમાં મસ્ત મજાના. પહેલા ખોડસ પાછા હે ને ગુલાબ આવવાનું ચાલુ થઈ જશે. કેટલાય બધા પહેલા કેવા ગુલાબ આવતા પણ ગુલાબ કાપી નાખ્યું હતું ને એટલે હવે નતા આવતા ને. હવે પાછું આજ સુખનો સૂરજ ઉગી ગયો છે એટલે કે મસ્ત મજાનું નાનકું એવું ગુલાબ આવી ગયું છે ને હવે પાછા આવવા મળશે. અને આમાં હવે કોણ લગભગ જાંબુડા આવશે આવશે કેવડો મોટો થઈ જશે. તો ભાઈ અમારી વાડીએ જાંબુડા થાય ને તો બધા છે ને ખાવા આવજો. અગર બધાને કહી દઈશ કા. અને અમારી વાડીએ ન થાય ને તો તમારી વાડીએ થતા હોય ને તો અમને કહેજો એટલે અમે આવશું. તો જો આ રીતનું કંઈક છે ને પાણી ને એવું વાળવા નતું પણ એમાં એવું છે કે હાંધો પાછો નીકળી ગયો. હાંધો કઈ રહેતો નથી કા. હવે પછી આપણે કારખાને જવાનો સમય થઈ જશે તો હવે ફટાફટ ને ગામમાં વૈયા જવી. તમે બધા કન્ટિન્યુ બને રહો. વાડી આવીને એટલે જો આયરીસલ લઈને બેસી જાય રોજ કા. હું તૈયાર થતા હું કરતા કોને ખબર. અહીંયા વાડી આવે ને એટલે સીધા છે ને એ ગાડીમાંથી ઉતરીને સીધા એકણ આવીને પેલા આયરીસલ બે નવરા થાય ને એટલે તરત અરીસો હું
એને ઢોરને પાણી પીવો પાણી પાયલોનું અહીં આવું ને ત્યારે હાંભળકમાં નીણ વાટવા જવાનું ત્યારે ઊભા થઈ જાય તા સુધી નકર એરીસામાં જોયા રાખીને આવીને જાય ત્યારે એરીસા પકડી લીધો તો આવું કોને થાય છે ને કોમેન્ટ કરીને કહેજો બાકી હવે ગામમાં જવાનું છે તમે બધા કન્ટિન્યુ બની રહ્યો તો ભાઈ સાહેબ બીજા દિવસે ડાયરેક્ટ 6:30 વાગે ને 6:30 ને હવા છે કારખાનેથી ભાઈ ઘરે આવી જશે ને એને જો કંઈક ધોવાનું ચાલુ કરી દીધું છે જો કંઈક ધોવે છે પણ ખબર નથી શું ધોવે છે અને જો આપણે ભાઈ ઘરે પૂગી જશે ને ભાઈ અત્યારનો વ્યૂની વાત કરો તો ભાઈ આ રીતનો કંઈક વ્યૂ છે અને આજ આખો દિવસ કંઈ વ્લોગ ઉતાર્યો નહોતો બરાબર આવું કંઈક છે અને અત્યારે પહોંચી ગયો છું ભાઈ ધાબા ઉપર હવે ધાબા ઉપર જવું છે વ્યૂ બતાવું તમને ઉપર જઈને અત્યારનો વ્યૂ જો ભાઈ આ રીતનો કંઈક સરસ મજાનો ભાઈ વ્યૂ છે તો આવી નિહાણી ભાઈ ધાબા ઉપર ચડવાનું છે તો હાલો હું ચડી જાઉં તેમ બધા કન્ટિન્યુ બને જો બરાબર છે તો ભાઈ જો ધાબા ઉપર ચડી ગયો છે અને અત્યારનો વ્યૂની વાત કરો તો ભાઈ આ રીતનો કંઈક વ્યૂ છે ભાઈ સરસ મજાનો જો ગામનો વ્યૂ આ રીતનો છે હજી તો ભાઈ કંઈ સનસેટ ટાઈમ થયો નથી બરાબર એ તો 6:30 છે 6:30 થાય તે લગભગ સરસ મજાનો સનસેટ પોઈન્ટ થઈ જાય બરાબર છે તો ભાઈ કાંઈ વાંધો નહીં હવે હે ને આ સાથે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીશું તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય